ગુજરાત યુનિવર્સિટીના એબીવીપીના જે અહીંયા સિન્ડિકેટો નિમવામાં આવ્યા છે એચઆરડી વિભાગ સાથે 75 લાખ રૂપિયા લાંચ માગી રહ્યા છે અને યુનિવર્સિટીના કુલપતિ પણ આમાં સામેલ છે। આની સિવાય પણ કેટલા લોકો સામેલ હશે? ગુજરાત યુનિવર્સિટીની અંદર પરીક્ષાઓ લેવાઈ રહી છે, એમાં પણ આ સિન્ડિકેટોના દબદબો છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। રાજીનામું આપવું પડે છે, એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ અને એબીવીપી અને ગુજરાત યુનિવર્સિટી આમાં સંકળાયેલા છે। આજે એનએસયુની સ્પષ્ટ માંગણી છે કે એબીવીપીના જે રાજીનામું લેવામાં આવ્યું છે યુનિવર્સિટી ફરિયાદ કરે, એસીબી તપાસ ગોઠવે અને જેટલા પણ ટેન્ડરો આપવામાં આવ્યા છે તે તમામ ઉપર તપાસ કરવામાં આવે। વિરોધ કરી રહ્યા છે, અમારો વિરોધ જારી રહેશે ત્યાં સુધી એને સજા ન મળે, એને સસ્પેન્ડ કરવામાં ના આવે, એને માફી માંગવી પડે અને સસ્પેન્ડ કરવું જોઈએ યુનિવર્સિટીને। અને વાઇસ ચાન્સલર અત્યાર સુધી વિદેશમાં ફરે છે, વિદ્યાર્થીઓ માટે નથી લડતા, એ રોંગ છે। વાઇસ ચાન્સલરને આવવું જોઈએ અને એને સસ્પેન્ડ કરવું જોઈએ। 17 લાખની ખંડણી બહુ મોટી ખંડણી કહેવાય। આ એની એબીવીપી દાદાગીરી નહીં ચાલે અને અમે ચાલવા બી નહીં દઈશું। જે રીતે એબીવીપીના સત્તાધીશોએ જે રીતે ખંડણી માંગી છે એના વિરોધમાં આજે એનએસયુ મેદાનમાં છે। એબીવીપી ફક્ત ખંડણી કોણ છે, બળાત્કારી છે। આજે એબીવીપીનો કોઈ કાર્યકર્તા રોડ ઉપર ઉતર્યો નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે એનએસયુ હર હંમેશ મેદાને રહેશે, એ ફાઇટ કરાવી દઈશું અમે।